જય હો માં, જય માતાજી. ગંગારામ જોશીના જય હો માં ચેનલમાં સ્વાગત છે. જય માતાજી, જય પરશુરામ. બધા મિત્રોને દિલથી જય હો માં. આજે આવ્યા છીએ ભાભર ગામ વડાણા જેબુઆ. આ અમારું ગામ છે, બોર છે. કુંડીમાં પાણી વાળીએ છીએ આજે ઘઉંમાં, રાયડામાં અને લસકા બાજરી એડા છે. ને આજે ગામડે આવ્યા છીએ ફરવા કડીથી, અમદાવાદ કડીથી. અને આજે છાશવાળો તો છાશ બનાવીએ છીએ. ઘરની ભેંસોનું દૂધ છે. આ છાશ બની છે લાવ્યો. અને મોખણ બી આવી ગયું છે ઉપર. ચલો બધા ભાઈઓ મિત્રો, ભેંસો ચારીએ છીએ. આજે રજા હતી 2 દિવસ એટલે આવ્યા હતા ગામડે. અમારા ભાઈને રહે છે એટલે ભાઈને ઘરે આવ્યા હતા આજે ગામડે, બનાસકાંઠા ભાભર. હાલ રહીએ કડી. ગંગારામ જોશી, ચેનલનું નામ જય હો માં, જય માતાજી. આજે અમારે કેનાળ જૂની છે, પાણી હજી આવ્યું નથી. પાઇપલાઇનથી પાણી આવે છે. આ નવી કેનાળ હવે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. આજે ગામની હવા ખાઈએ. ગામડામાં રિયલ ભાઈઓ મજા જ આવે છે. અને આ છે અમારે દેશી બોર, ગામડાના બોરડીના મોટા બોર. દેશી ખટ મીઠા ખાવાની મજા આવે. ફરીએ એટલે આવ્યા છીએ, બોર ચાખીએ. બોર છે, લીંબુ છે, આંબલી છે. પછી આંબાની સિઝન તો પતી ગઈ. ચીકુ બી છે, ચીકુનું ઝાડ છે, આંબાનું છે, આ લેબુડી છે, આંબલી બી છે. નાના નાના લેબુ આવ્યા છે. આ લીંબુ ને કાતરા છે, આંબલી છે. અમારે બનાસકાંઠામાં બધું આવું મળી રહે. ભાઈ બંને મિત્ર કોઈ વેચાતું ના હાલે, પણ હગાવાલા મિત્રને બધાને આપે, ખવડાવે. ગમે એની વાડીએ જો બનાસકાંઠામાં કોઈ લીંબુ હોય, આંબલી હોય, કોઈ ફ્રૂટ હોય એ હગાવાલાએ આપે, ના પાડે નહીં. અમુક જગ્યાએ પપૈયા બી હોય છે. અમારે એરંડા, બાજરી, ઘઉં, રાયડું, જીરું, ઈસબગુલ, વરિયાળી આનો અમારા બનાસકાંઠામાં પાક ખૂબ થાય છે. અને વધારેમાં વધારે જો પાક થતો હોય તો એ છે એરંડા. જો આ ઊભા લાવ્યું એરંડા જોઈ લો. અમારામાં એરંડાનો પાક મોટામાં મોટો બનાસકાંઠામાં. અને બીજો નંબર છે શિયાળામાં રાયડો. ત્રીજો નંબર આવે છે જીરાનો. ઈસબગુલ, કપાસ. ચોમાસામાં બાજરી, મગ, ગવાર, તલ, દેશી કાળંગા આવે, કળીઓ, મઠ, અડદ આ બધું થાય છે બનાસકાંઠામાં. મગફળી થાય છે, બાજરી પણ વધારે થાય દેશી. આમાં અમારે વધારે પાક શિયાળામાં, ચોમાસેથી ગણી લો ને એરંડાનો વધારે પાક હોય છે. જય માતાજી, જય પરશુરામ. ગંગારામ જોશીના બનાસકાંઠા ભાભર, હાલ કડી કલોલ. રજા આવ્યો એટલે ચેતનની મોજ લઈએ ભાઈ. ગામ એ ગામ છે. ગામમાં રહેવાની પણ મજા આવે. હરિયાળી જીવન કહેવાય, ખુલ્લું વાતાવરણ કહેવાય. પેટ માટે સિટીમાં આવવું પડે છે ભાઈ. બાકી રહેવું હોય તો ગામડામાં જ પાછળની જિંદગીમાં રહેવાય મોજથી. 5 માળા પણ મળી રહે ગામડામાં. અને દેશી દવા પણ ઘણી મળી જ રહે ગામડામાં. અમુક અમારે કોઈ શાકભાજી, લીંબુ બીંબુ મળી રહ્યા છે. લીલી આંબલી, લાઈવ આંબલી જોઈ લો. આ આંબલીનું મોટું ઝાડ છે, વર્ષોથી જૂનું.
કંઈક મિત્રો ખાય છે. કાચી આંબલી ખાવાની બહુ જ મજા આવે, એમાં છોકરા બહુ ખાય છે અને આંબલી ખાવાની મજા આવે. અને કાતરા કે અમારે જે આપણે દાળ શાકમાં વાપરીએ એ આંબલી, ચીકુડી છે, જામફળી છે, લીંબુડી છે, આંબાબી છે. અત્યારે મોટાભાગે ક્ષેત્રમાં રહે ને અહીંયા બધા આંબા, ચીકુ, આ દાડમ, કોઈ આ લીલી આવી આંબલી મોટાભાગે નો સ્ટોક બધાના બોર ઉપર મળી જ રહેશે. વાવે છે એને છોંયે બેહવાની મજા આવે ને બાગ બગીચો પણ સારો લાગે, વાતાવરણ બી સારું લાગે અને મોજ આવે. ગામ છે ભાઈ, ગામની વાત જ ના થાય. ગામડાની હવા ને સિટીની દવા. હકીકત તો ગામડામાં રહેવાની મજા જ કુછ ઓર છે. બધા મિત્રોને દિલથી જય માતાજી, જય પરશુરામ. એક દાડો બનાસકાંઠામાં આવો. અમારા ભાભરમાં ગૌશાળા છે, જલારામ ગૌશાળા, અને અમારા ગામના પાદરે છે અબાળા હરિઓમ ગૌશાળા. બહુ મોટી ગૌશાળા છે, એની મુલાકાત લો. રહેવાની ફરવાની મજા આવશે અને ગાયના દર્શન બી થશે. અને બધા મિત્રો એકવાર અવશ્ય આવજો. જય માતાજી, જય પરશુરામ. બાબર ગૌશાળા બે સારી છે, જોવા એક જરૂર આવજો અને ગાયના દર્શન બી થઈ જશે. અમારા છોકરા બોર ખાય છે. રિયલમાં હકીકત ગૌશાળા બહુ મોટી છે. જલારામ ગૌશાળા, બીજા નંબરની હરિઓમ ગૌશાળા. લોકો બહુ દાને આપે છે, બહુ સારે આપે છે, બહુ સેવાય કરે છે લોકો. જય માતાજી, જય પરશુરામ ગંગારામ જોશીના. જય માતાજી.